ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। જો સરસ મજાના ગુલાબ ખીલી જશે આજ, અને આપણે આજ હવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે। અને બહુ ટાઈટ પડીને એટલે આપણે કોટ પહેરી જ લીધો છે, કેમ કે બહુ ટાઈટ આવી હતી। એટલે હવારમાં આપણે કોટ પહેરીને જ બહાર નીકળ્યા, કેમ કે આજ બહુ ટાઈટ હતી એટલે। રુદ્ર ને કાનો હજી સૂતા છે, આજ રવિવાર છે એટલે થોડાક મોડા જાગશે। અને સરસ મજાનું ગુડ મોર્નિંગ। અહીંયા મસ્તના ફૂલ ખીલી જશે, રીંગણીની પાસે છે બરોબર, એટલે રેવા દીધું છે આપણે। મને તો ફૂલ બહુ ગમે। અને આ જો બધે બકાલો આવું બધું કોળાઈ ગયું છે, કેમ કે માલ ગાયો અંદર આવી હતી તો એ બધું ખાઈ ગયું છે। એટલે પાછું આ તુવેર ને ઓલી તુવેર છે બધી કોળાઈ ગઈ છે પાછી, આ વરસાદ છે એમાં આવું બધું છે। સરસ મજાનું બધું થઈ ગયું છે। અને આ વાલોળનો વેલો છે ને, ઘીહોડાનો નહોતો ને એ બધો ઉકાઈ જશે, તો વાલોળનો વેલો સડી જશે સરસ મજાનો કોળાઈને। એવો સરસ જોઈ લો, જો આ વાલોળ છે, વાલોળ થાહે, હજી ફૂલે નથી આવ્યા, હજી તો આવશે એટલે બતાવ્યું તમને। તમને દેખાય ને ઘોલાનો વેલો છે, એટલે એમાં તો ઘોલા આવે જ છે બધે, એટલે આપણે ઉતારીએ છીએ ને ખાઈએ છીએ। હવે આપણે નાસ્તો બનાવવા મળીએ, એટલે નાસ્તો કરી અને કામ કરીએ। કામે થોડું ઘણું કરી નાખ્યું છે, જે કાંઈ હશે એ પછી કરશું। હવે રુદ્રને જો ટાઈટ હોય છે ને, તો એને તો કોટ પહેરી જ લીધો છે, નાસ્તો કરવા બેસી ગયો છે। ટાઈટ હોય ને હે ટાઈટ છે નથી તો કોટ ઓલા પહેર્યો, હે કોટ ઓલા પહેરી લીધો। રુદ્રને જો ટાઈટ હોય છે ને તો કોટ પહેરી લીધો છે, પોક ઢાકે છે સડી પહેરી ને એટલે કા કાનો જો જાગી ગયો છે ને ખાવા બેસી ગયો છે। ટાઈટ હોય છે એટલે એણે કોટ પહેરી લીધો છે। ટાઈટ હોય ને ટાઈટ હોય છે, નાસ્તો કરે છે। નાસ્તો કરી અને પછી હવે લેસન ચાલુ થાય, કા લેસન કરવાનું છે। આજ રવિવાર છે ને એટલે લેસન બધું એને પૂરું કરી નાખવાનું છે, જે બાકી હતું એ અને આપ્યું હોય એ હોતે ને બધું પૂરું કરી નાખવાનું છે આજ, એટલે પછી રમવાનું છે, કા લીટી શું લખવાનું? હવે ખાઈ લઈને પછી હાલો અમે ખાવા બેસી છીએ। એમાં રુદ્ર ને કાનાને બહુ જ ટાઈટ વાતી લાગે, ટાઈટ હોય હજી કેટલું કોઈ ગયો 14મું લેશન। હા હવે રુદ્ર 14મું દિવસનું લેશન પોગી જશે, હવે 3-4 દિન રહ્યું છે। અને હાલો હવે બધું આપણે ખાવાનું બહાર કાઢીએ। આપણે લઈ લીધા છે વાસણ ખાવાના, અને બધું ખાવાનું બહાર કાઢી લઈ, ને બહાર જ છે બધું, પણ પંખા હેઠે ખાવાનું હોય એટલે બધું બહાર લઈ લઈએ, બધું ભેગું કરી લઈએ। અને જો આપણે રોટલી અને ખીચડી આજ બનાવી નાખી છે, જો સફેદ ખીચડી બનાવી, અને શાક બનાવ્યું છે રીંગણા બટેટાનું, રસાવાળું કરવું પડે। છાશનો બવણો ભરી આવ્યા છીએ આપણે, છાશે લઈ આવ્યા। બહાર તડકો બહુ છે, તો દાણા સૂકવી દીધા છે આપણે, અને માંડવી સૂકવાનું બાકી છે, કાલે હમી કરતા હતા, હમી કરવાનું બાકી છે હજી। હાલો અમે ખાવા બેસી જઈએ, બધું હારી લઈએ। તમે બધા હાલો બપોરા કરો, હાલો જો આપણે ખાવા બપોરા કરવા બેસી જશે, અને બધા હાલો ખાવા। આમાં રુદ્ર ને કાનો જો ખાવા બેસી જશે, જો છાશ લીધી, શાક લીધી, કાનો ખાવા મીડ્યા છે। હજી કોટ નથી કાઢ્યો, બોલવાને ટાઈટ કેટલી વાર છોકરાને બહુ ટાઈટ હોય, હવે કોટ પહેરી જ રાખશે। હે આવી જાઓ, હા મને કઈ નથી દેખાતા, આ દેખાય, હા જરીએ કેવો દેખાય છે। હાલો અમારે રુદ્ર એ બટેટા લઈ લીધા, ને પછી ખીચડી લે, કાના એ બટેટા લઈને ખીચડી લે, અને આપણે તે
લઈ લીધું છે શાક ને સાસ, પાણીનો જગ ભરી લીધો છે. જતો છે તે ઈ કે હાલો, તે મેં કીધું આજ ને હવે ઈ કે નહીં હાલો ને હાલો, તો ઈ એકલો હતો તો મેં કીધું આજ શું તો હવે અમે કઢાઈ જશે. કેદી આજ હું ઓલી કરી નાખું ફોફાન બોફાન, આમ કાલે ઢોહળી તો નાખી બે, એને વાવલી નથી, બહુ કાંઈ ફોફા નથી. પવન ક્યાં છે જોવો તો, થોડો થોડો પવન હોય જાય ને ફોફા ઉડી જાય. ઝાટકી નાખવું આગળ, ઝાટકીને ભરલો ફોફા ફોફા વીણી. જો મારા પપ્પા આવ્યા હતા તે નિહાણી લઈને, અને અહીંયા ઘેરે કામ ચાલુ છે ને એટલે નિહાણી લેવા આવ્યા હતા, એટલે નિહાણી લઈને વહી જશે ને. એ ઘાણી કઢાઈ આવ્યા, મને કંઈક હું ઘાણી કઢાઈ આવ્યો છું ને તમે કઢાઈ આવો કેદી જાઓ, એટલે આપણે હવે કઢાવવા જવાની છે. આજ અમે કરી નાખી. હા મારા પપ્પા ગયા હતા, મારા કાકી આવી ગયા હતા. આપણે મારા કાકી અરે ઘડી વાતો સીધું કરી લીધી અને એ વહી જશે. એના છે ને શીકાના કવર સીવવા મને દીધા છે ને, તો એ મારે સીવવાના છે, એટલે આગળ એના સીવી દઉં. તો એને સુરત જવાનું છે ને, તો એ કે વહેલા સીવી દે ને તો હું પાછા ભરી લઉં, એટલે આગળ સીવવા બેસી જાઉં ને એટલે 4-5 કવર સીવી નાખાશે. એટલે જોઈ લો, જા કવર છે આ વંશિકા હતા, આના માપના કવર સીવવાના હતા તો આપણે સીવી નાખ્યા છે 5 એક ખરખા. જો આવી રીતે સીવાશે. કવર સીવી નાખ્યા છે ને, હવે આગળ લઈ જાહે. આ કાપડ હતું એમાંથી કટિંગ કરી અને આ સીવી નાખ્યા. હવે રુદ્રને કાનાને તડકો છે ને, તો બે ભાઈ નવરાવી નાખું. હવારમાં ટાઈટ બહુ હતી એટલે શરદીનો શા બે નવરાવ્યા નહોતા, અત્યારે એને પાણી ગરમ કરી નવરાવી નાખવું. હવે બે ભાઈને છે ને નવરાવીને તૈયાર કરી દીધા છે. મજા આવી, નાહી લીધો ભાઈ. રુદ્ર જો નાહી લીધો, સામું જોતો. બે ભાઈને નાહીને તૈયાર કરી દીધા છે. હવે આપણે છે ને કામ કરવા મળી. ઓલી માંડવી છે ને એ હમી કરવાની છે, પણ થોડોક સાયો આવી જાય ને એટલે આપણે હમી કરી નાખીએ હવે, કેમ કે તડકે ત્યાં બેઠા બેઠા આખું તા નથી ખાવું સાન રોટલી નાસ્તો નથી જા નહીં હવે એવું તને કોણ કીધું તું બોલવાનું. કાના ભાઈ બહુ ટાઈટ હોય, નાઈ લીધા ને એટલે કોટ હવે કાઢશે જ નહીં, આખો દી પહેરશે. અમારે આ ભાઈને છે ને, આ ભાઈને નો ટાઈટ હોય હસોડી. ટાઈટ હોય તને નો ટાઈટ હોય હસોડી, નો ટાઈટ હોય. હાલો લેસન કરવા માંડો બે ભાઈ, નખરાળો થતો તે જાઓ. ફોને કરી દીધો. હું કહું તો કવરિયા સિવાય જશે ને, મોકલ તાર મમ્મીને જ લઈ જાય. હું કહું એ તને ફોન કર્યો ને તો એ કે હું દાડિયા ગઈ છું. હું કહું તો પછી મેં તખુને કર્યો. જો મારા કાકી આવી જશે કવરિયા લેવા, સીવી દીધા. એ આવ્યા હતા ને ઘડીક પહેલા, સીવીને તૈયાર કરી દીધા છે. ખટસ ખાવા મીના બે ભાઈ નવરા આવ્યા ને તો ભૂખ લાગી ગઈ. હવે અને શાક ખાય, સા નહીં બનાવતા. સા નથી ખાવા. તારે હું ખાવું? ખીચડી ને શાક. હાલો સા એક નથી ખાવા. સા મારી એક હાટ હું બનાવી નાખું. સા મારી એક હાટ હું બનાવી નાખું. તમારે એક ન ખાવું તો કાંઈ નહીં. આપણે જો ના સા બનાવી નાખ્યો છે ને, હવે આપણે છે ને નાસ્તો કરી નાખીએ. થોડોક આપણે ખાવાની ટેવ છે રોંટી, એટલે થોડુંક ખાવા જોઈએ. એટલે સા બનાવી અને ઓલા બે ભાઈઓએ કાના એને રુદાએ ખાઈ લીધું છે, અને આપણે હવે ખાઈ લઈએ. હાલો આપણે છે ને ઘઉંનું દવણું કરવાનું છે, એટલે આપણે દવણું કરવા માંડ્યા છીએ. આપણે ઘઉંનું દવણું કરી નાખીએ, પછી મેથી આવી. અને જો આ ઘઉં છે, આપણે આગળ સાળીને ભરી લઈ. આમાં તો કરેલા જ છે એમ તો, પણ જોવા તો પડે. આમાં પૂતળિયાને એવું કોક છે એ વીણી લઈ. અને અમિત જો સટાકા બટાકા ખાઈને રમે છે બધાય. અને આપણે છે ને માંડવી હમી કરતા થાજો એટલી હમી કરી નાખી છે, હજી એટલી બાકી છે. અને આ બધું કસરું કાઢ્યું છે,
અને આ દાણા છે બધા હમા કરેલા. અને હવે છે ને આથમી હાવ ગયો છે, આગળ હવે આરતીનો સમય થઈ ગયો છે. અને આપણે હવે દવણું કરતા થાય ને દવણું મેં જઈને દૂધ લઈ આવીએ. જો બધું તૈયાર કરી નાખ્યું છે, દવણું મેં તો આવવાનું છે ને દૂધ લેતું આવવાનું છે. રુદ્રન જો અત્યારે એને પપ્પા આવી જશે ને એટલે પૈસા લઈ આવીને ભાગ લઈ આવ્યા. રેડી? શું લીધું? એને પપ્પા આવે એટલે પૈસા લઈ લે અમારે બે ભાઈઓ. આ ભાઈને લેસન કરતું જવાનું છે ને ભાગ ખાતો જવાનું છે. બબલા લઈ આવ્યા છે જો કામેથી. અને આ બ્લોગ છે ને તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા હોય તો ફોલો કરી દેજો ફેસબુકમાં, અને અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા બ્લોગમાં.